અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને કલાકો વીતી ચૂક્યા છે. ધીમે ધીમે મૃતકોના ડીએનએ રિપોર્ટ આવવાની શરૂઆત થતાં તેઓના પરિવારજનોને મૃતદેહ સોંપવાનું શરૂ કરાયું છે. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 324 લોકોના ડીએનએ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે, જ્યારે 270ના પોસ્ટમોર્ટમ થઈ ચૂક્યા છે અને સ્વજનોની ઓળખ કરી 8 મૃતદેહોને પરિવારજનોને સોંપવામાં આવ્યા છે, જેમાં પ્લેન દુર્ઘટનામાં હોસ્ટેલમાં રહેલા 4 એમબીબીએસના વિદ્યાર્થીઓના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. તો અત્યાર સુધીમાં 6 લોકોના ડીએનએ મેચ થતા 2 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. હજુ પણ 9 ઇન્ટરનેશનલ પેસેન્જરના પરિવારજનના સેમ્પલ લેવાના બાકી છે, તો 4 ભારતીય નાગરિકોના સેમ્પલ લેવાના બાકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે ડીએનએ મેચની કામગીરી ચાલી રહી છે. કન્ફર્મ કર્યા બાદ પરિવારોને મૃતદેહ સોંપવામાં આવશે. બીજી તરફ પુત્ર અને પુત્રવધૂના મૃતદેહ માટે પિતા અનિલ પટેલ બીજે મેડિકલ કોલેજ પહોંચ્યા હતા, પરંતુ પુત્ર હર્ષિત અને પુત્રવધૂ પૂજાનો મૃતદેહ ક્યારે મળશે તેનો જવાબ ન મળતા પરિવાર રોષે ભરાયો છે. બીજી તરફ હોસ્ટેલના પાછળના ભાગ ઉપર વિમાનની ટેલ અથડાઈ હતી, જે ટેલમાંથી અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ સાધનોની મદદથી પ્લેનનો કાટમાળ કાપી અને એક યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે, જે એર હોસ્ટેસનો હોવાની શક્યતા છે. અમદાવાદ ફાયર બ્રિગેડનો એક કર્મચારી મહા મહેનતે અંદર સુધી ગયો હતો અને તેને સાધનોથી આગળનો ભાગ કાપ્યો હતો. ત્યારબાદ દોરડા વડે તેને બાંધી અને થોડો ખેંચવામાં આવ્યો હતો, જે બાદ મૃતદેહને બહાર કાઢી લેવામાં આવ્યો હતો.